એક તો તલપ આવી રહેલી છે. ક્યારે પુષ્પાને મળું યાર, જલ્દી આવે તો સારું છે. પુષ્પા બી બહુ રાહ જોવાડી યાર. મારો તો પાવડર બી થઈ જવાનો છે. પુષ્પા પુષ્પા આજે તો એની સાથે જયા કરવાની છે. એને બી કંટાળી ગયેલી છે. શું કરવું, હજી તો દેખાય બી નહીં. તું મેં જ્યાં જામ તો પાછળ ને પાછળ જ આવ્યા અરે કરે કે તું આવે, મેં જ્યાં જામ ને ત્યાં તું આવે. તો મેં અહીં આવી તો અહીંયા કાં તો મેં હો તો અહીંયા આવે. મેં તો મારા કામ ના હારું આવેલું. તું ઘૂમો મેં અહીંયા બી કરવા તો મારા કામના હારું આવેલી ને. મેં મારી તમે મારી પાછળ જ નહીં ફર્યા કરવાનું. તમે તું એક મિનિટ ચૂપ. એક મિનિટ મારી વાત સાંભળો. હું કર્યા કરે તમે કેમ ઝઘડા કરો? જ્યાં જમતા પાછળ ને પાછળ આવ્યા અરે એ આવે મેં તમે કીધું ને કે એ જ મારે પાછળ એવી ચૂપ! અમે કંટાળી ગયો છે તમારા આ ઝઘડાથી. હવે છેલ્લી 5 મિનિટ મારી વાત સાંભળી લો, પછી મેં તમને છોડીને જા કરવાનો. કેમ ક્રિસ, હું કે નહીં શું છે? તમને ખબર છે કે તમે અહીંયા કેમ આવેલા છે તે? હે તમને ખબર છે અહીંયા કેમ આવેલા તમને? કેમ મેં કોઈને મળવાનું હતું એટલે મારે કામ હતું. મેં બી કોઈને મળવાની હતી એટલે મેં આવેલી. મને ખબર છે તો તમે કોને મળવાના છે તે. હે કોને? શું ખબર તને? આ બધું તારે મંગાવવાનું કામ હું ઓનલાઈન ને ફોન લાઈન ને એવા કર્યા કરે તો કેટલો આ તારા બાપના પૈસા છે કે મારે કમાવાનું ને એક તો ઓનલાઈન મંગાવ્યા કરે બધી વસ્તુ મંગાવ્યા કરે. પૈસા એટલે હું બાપના જ પૈસા મારે કમાવાનું. ગમે વરી ઓનલાઈન ગમે તો લે વરી. તો મને કોણ લે પણ તમારે લેવા પડે કે નહીં? એ બધું મારે જ નહીં લે પણ ત્યાંથી આવવાનું જોઈએ તો મારે આખી જિંદગી મારે કામ કરવાનું ને તમારે મને ઓનલાઈન મોબાઈલ હાથમાં રાખીને તમારે બી લેવાનું હોય. એ બધું મારે જ આ કરવાનું. મારે તો કમાવા બી જવાનું ને બધું એ કરવાનું ને ઓનલાઈન. મેં આ સુધીમાં કઈ લીધું છે કે લેવાનું તમને કોણ ના પાડે? હું લીધું તો લેવાનું તારું દે. એ કઈ લેવાનું નહીં, લાવવાનું તો તારા બાપ પાસેથી માંગજે. આજ સુધીમાં બધું કેટલું માંગ કર્યા કરું ઓનલાઈન લાવવાનું ને પછી બજારમાં આ લેવાની ને તે લેવાની ને 10,000 નું માંગ્યા કરે. મંગાવ્યો ને પછી વાત છે તારી. હું કરું બાકી અરે મંગાવ્યો ને એક થાપડો મૂક્યા બા. કામ વરી મંગાવાય. કાચમાં જોઈને થોબડા જ સુધાર્યા કરો ની. થોબડા સુધારવાનો એટલે તું કેવું માંગે તો તમે પાર્લરમાં ને જાહે અહીંયા લિપસ્ટિક કરે, ત્રણ લિપસ્ટિક કરે આવું બધું. એ તો કરીએ જ અમે. એટલે અમારે તો થવાનું તે જ ગુનો હે કે તમે મોટા એ કર્યા કરે. ખાતે મળવા એટલે કોઈને મળવા જવાના એમ કહેવા માંગે એટલે તું શું કેવું? અરે મેં 10 જણને મળવા જાઉં. એમ કર્યા કરે. મેં 10 જણને મળું. જાઓ ને જાઓ. બહુ પોખવાની તાકાત હોય તો જાઓ ને. અરે છે જ ને બધું છે. મેં બધું એ કરી લેવા, બધું ભોળી લેવા. જાઓ. તમારે આ તારમાં બમરી ને એટલે મને આ તારું થોબડું જ જોવાનું નહીં ગમે. જાઓ બીજા તને લાવીને બી પસ્તાયું તો છે. મેં બી પસ્તાઈ. એમ ગમતી જ નહીં મળે તો. મેં બી પસ્તાયેલી જ આવી. મને તારા સાથે રહેવાનું ગમે જ નહીં એમ બી. ચાલો જ માંડો નહીં તમે હા ભાઈ જામ જાઓ જાય કરવાનું છે કાલે. જાઓ ચાલો માંડો. કેમ છો વિરાજભાઈ? હા પ્રિન્સ, હું કે બહુ ઘણા દિવસે યાર. હા ઘણા દિવસ છે હવે ચાલ્યા કરે બધું. એવું કેમ ટેન્શનમાં છો? હું કરું વિરાજભાઈ, હવે ઘેરે મમ્મી પપ્પા બહુ ઝઘડાય. એવું કેમ, શું બાબતમાં? એવું કોઈ એમ જ ઝઘડા કરે, કોઈ કારણ જ નહીં એ લોકોને એટલી નફરત વધી ગયેલી એકબીજા પ્રત્યે.
ઝઘડાયા જ કરે. એવું મેં તો બહુ કંટાળી ગયેલો છે એ લોકોથી. તારે હું કઈ કરું? રીતે આમ સલાહ અપાઈ ને તારે તું કઈ કીધું મા પપ્પા માને જ નહીં તે પણ. કઈ માને જ નહીં મારું એ લોકો. કઈ જ નહીં માને. હું કરું ને હું ને એવું થઈ ગયેલું છે. એટલે એના લીધે તને ટેન્શન વધ્યા કરે એમ ને હું કરો તમારે જ કઈ કહેવા પડે. તો હવે શું કેમ યાર એ તો વાત બરાબર છે કે હવે મમ્મી પપ્પા લડાય એટલે તને બી ટેન્શન તો થાય જ રોજના રોજ હા તે ને રોજના રોજ એકનું એક સાંભળે કરવાનું. હમ. એનો ઉપાય તો યાર એક આઈડિયા મારા મગજમાં આવી છે પણ હવે તું ટ્રાય કરી જોઈ તો હવે એમાં તું સક્સેસ જાય એવું એમ તો નહીં પણ કદાચ તું કોશિશ કરી જોઈ તો કેમ તને બરાબર હા પપ્પા હા હું કઈ ક્રિસ અહીંયા આવવાની જરીક. હા આવ્યો. હા હું કઈ ક્રિસ શું કર્યા કરતા હો તો બેહો બેહો. આ કુંડામાં પાણી લાખ્યા કરો તે મમ્મીના ઠેકાણાની એ તો લાખવાનું તે ની ઘેરનું બી કામ નહીં કરે તે પાદરું કંટાળી ગયો તારી મમ્મીથી તો. એ તો એવું જ હવે. મેં શું કેમ પણ પાણી કમસે કમ ઘેરે રે તો પાણી તો લાખવું જોઈએ કુંડામાં. કુંડામાં પાણી બી નહીં મળે બધું મારે જ કર્યા કરવાનું. મને તો કામ પર બી જવાનું ને ઘેરનું બી સાચવવાનું તો હું શું કરવાનું ને તને ખબર તો ખરી કે મમ્મી સાથે અમારા કેટલાક ઝઘડા થાય છે. મેં સાચી વાત કરું ને તો મેં કંટાળી ગયેલો છું મમ્મીથી તો. એનું છે ને મને થોડું જ જોવાનું નહીં ગમે કંટાળો આવતો છે. એ પણ મમ્મી બી એવી જ તે ચીરી જે વાર ઝઘડા જ હોત્યા કરે તે. એ જ ને સમજે જ નહીં તેન ને જરા બી સમજે નહીં કહે તો જરા માને જ નહીં. હાંભું ને હાંભું બોલે. હા હું વધારે બોલી તે થઈ હા, ગયેલી. મને તો કોઈ વાર પછી એવું થઈ જાય કે એને તો લાવેલો જ નકામો. એવી જ એલી મેં શું કેમ હા તમે શાંતિ રાખો જરી. જો મેં એમ કહેવાનું હતું હમ. કે મારા પાસે એક આઈડિયા છે. તમે છે ને આ મમ્મીને જવા દેવો. એટલી તો એવી જ મગજની નસ એનો સ્વભાવ બી એવો થઈ ગયેલો છે ને ગાંડી જેવી એવું છે. જીરીક વાર ભડકી ઉઠે. એક કામ કરો હમ. હવે તમને છે ને હમ. ફેસબુક અકાઉન્ટ ખોલી આપો. એ કેવું કહે ફેસબુક? એ બહુ મજા આવે ફેસબુક પર બધી છોકરીઓ સાથે ને એવું વાત કરવાની બહુ મજા આવે. એટલે મોબાઈલમાં? હા તે આપણે ચેટ કરવાની હા ને પછી જીરી વાત કરીને પછી રિલેશન બાંધી દેવાના. એટલે હવે આમ પૂરી આપણે સાથે વાત કરે એવું? હા હા આમ એમ આમાં મોબાઈલમાં વાત મોબાઈલમાં કરે? વાત કરે. હા ફોન પર બી વાત કરે. એટલે આવું ફ્રેન્ડ જેવી બની જાય એવી ખરી? ફ્રેન્ડ હું તમે જો વધારે વાત કરવાની ચાલુ કરી દે ને પછી તો તમારા પ્રેમમાં જ. હું વાત કરે? હા એ તો એવું મને બી બનાવી કઈ હું કેવું આવે? કઈ નહીં મેં તમને ફેસબુક અકાઉન્ટ બનાવી આપું. હા તેમાં તમને મનપસંદ હોજો તમને કઈ ગમતી છે તે ને એના હાથે વાત કરવાનું ચાલુ કરી દેવો. અરે અરે અરે, એ તું બનાવજો મને હમણાં જ બનાવ. હમણાં જ બનાવી આપો. બનાવજો બનાવ. છે ને આવું હા. જો જો મમ્મી શું કર્યા કરે? આ વાળું શું ગઈ એની બહેની જે શું ગઈ બોલ બે તો ખરી આરામથી જરી. શું ગઈ પપ્પા બોન ની હારા ને ઝઘડા જ કર્યા કરે તે કંટાળી ગઈ છે ઝઘડા કેવું કેવું બોલ્યા કરે મેં સાંભળ્યું. તે જ ને ગમે તેમ બોલ બોલ કર્યા કરે ઝઘડા કર્યા કરતા છે તે હું કરે ને હું નહીં જો મારા પાસે છે ને એક આઈડિયા છે. હમ. તું છે ને એક કામ કર ફેસબુક અકાઉન્ટ ખોલી દે. બતાવ કેવું ફેસબુક જો ફેસબુકમાં એવું કરવાનું હા કે એને તું જવા દે હવે એ તો હવે પપ્પા તો એવા જ કર્યા કરવાના. પણ ફેસબુક પર જ તને કોઈ બોયફ્રેન્ડ કેવો મળી જાય ને એના હાથે રિલેશન બાંધી દે એમ. હું વાત એવું કે ફેસબુક પર હા બતાવ કેવું જો. એમાં એકાઉન્ટ ને એવું બનાવવું પડતું હશે ને હા બનાવ જ પડે ને મેં તને અકાઉન્ટ બનાવી આપો ને.
તમારા આ બધા ઝઘડાને લીધે તમે કંટાળી ગયેલો હતો, એટલે આ બધું ફેસબુકનું જે તમે ચેકિંગ કર્યું ને એ બધું મારું પ્લાનિંગ હતું. ને હવે મારી વાત સાંભળો. તમે જે ફેસબુક પર વાત કરતા હતા ને તે કોને મળવા આવ્યા ખબર? કે તમે આ પુષ્પાને મળવા આવ્યા, તે આ તમારી પુષ્પા. ને તું જે રોહન સાથે વાત કરતી હતી ને ફેસબુક પર, તે રોહન કોણ ખબર? આ તે રોહન. પપ્પા તમને ખબર, તમે જ્યારે ફેસબુક પર વાત કરતા હતા ત્યારે કેટલી પ્રેમથી વાત કરતા હતા. તમે એકબીજાના અજાણા હતા. પુષ્પા સાથે એકદમ પ્રેમથી જિંદગી વિતાવવાની વાત કરતા હતા. ને મમ્મી તું પણ રોહન સાથે કેટલી મસ્ત રીતે વાત કરતી હતી કે મેં તારા હાથે આખી જિંદગી વિતાવા. એ જ વાત તમે કેમ એકબીજા હાથે નહીં કરે? આટલા કેમ ઝઘડાય? તમે પોઝિટિવ રહો. તમારે દર વખતે નેગેટિવિટી કેમ લાવે? તમે એકબીજાની પોઝિટિવિટી પણ બી જુઓ. તમને ખબર તમારા ઝઘડાના લીધે મારા પર હું વીતે તે? તમે દરરોજ ઝઘડા કરે, તમે ઘેરે આવું ને આ બધું ઝઘડા જોમ તો કેટલું મને ટેન્શન થાય. મારા પર હું વીતે તમને ખબર? જ્યારે પણ ઘેરે આવું ત્યારે ઝઘડા ને ઝઘડા જોવા મળે, ઝઘડા ને ઝઘડા જોવા મળે. જીરીક તો મારું વિચારો, મારા કરિયરનું જીરીક તો વિચારો. દરરોજ મને કેટલું ટેન્શન રહે તમને ખબર? જ્યારે આવું ત્યારે ઝઘડા જોવા મળે, તમે એકબીજા હાથે બોલાતા નહીં હોય. એના લીધે મને તે ટેન્શન રહે એ તો ખરું જ, પણ મારા ફ્યુચરનું તો હું જ. તમે એઝ અ વાઈફ, હસબન્ડ વાઈફ તરીકે નહીં રહ્યા તો હવે છેલ્લે તમે એક ફ્રેન્ડ તરીકે તો રહેવો એકબીજા સાથે. એક ફ્રેન્ડ તરીકે તો રહેવો. મને જે ટેન્શન થાય, મને જે દુઃખ થાય, તો તમે જો હસી ખુશીથી રહેતા હોય તો મને થોડીક ખુશી થાય. પ્લીઝ તમે એઝ અ ફ્રેન્ડ તરીકે રહો, પણ ખુશીથી રહો. તે દિવસથી મારા મમ્મી પપ્પા ફેસબુક પર એકબીજા સાથે પહેલાંની જેમ રોજ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની જેમ ચેટ પર વાતો કરે છે અને સમય વિતાવે છે. કહેવાય ને कि जो नहीं मिला वो सोना और जो मिल गया वो मिट्टी बराबर. બધાની આ જ સમસ્યા છે. લગ્ન થયા પહેલાં એકબીજા માટે જીવવા મરવાની તડપ હોય, પરંતુ લગ્ન થયા, સંતાન થઈ, ત્યાર પછી એ જ જીવનસાથી આપણો દુશ્મન લાગે છે. અને એ જ ક્રોધ, લડાઈ, ઝઘડાની અસર આપણા બાળકોને ગેરમાર્ગે દોરી જાય છે. માટે આ વિડીયો થકી એ જ મેસેજ આપણા સૌને મળે છે કે જે મળ્યું છે એની કદર કરીએ. જેણે 7 જન્મો સુધી આપણી સાથે જિંદગી વિતાવવાના સોગંદ લીધા છે એની કદર કરીએ, જેથી આપણી સાથે આપણા બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને.